હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 13 આલેખનો પરિચયના સ્વાધ્યાય 13.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો સ્વાધ્યાય 13.1નો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં સ્વાધ્યાય 13.2નો આપણો પહેલો પ્રશ્ન છે કે યોગ્ય પ્રમાણમાપનો ઉપયોગ કરીને નીચેના કોષ્ટકના આધારે આલેખ દોરો. તેમાં આપણને પહેલું કીધું છે કે સફરજનના ભાવ એટલે કે કિંમત. તો અહીં સફરજનની સંખ્યા આપી છે કે જો એક સફરજન લઈએ તો એની કિંમત 5 રૂપિયા છે, 2 લઈએ તો એ 10 રૂપિયા છે, 3 લઈએ તો 15 રૂપિયા છે, 4 લઈએ તો 20 અને 5 લઈએ તો 25 રૂપિયા છે. તો આપણે આનો આલેખ દોરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે જેનો એક્સ અક્ષ છે તેના પર સફરજનની સંખ્યા લઈશું અને એના વાય અક્ષ પર આપણે એની કિંમત લઈશું. તો માટે અહીં આપણને આપ્યું છે કે એક સફરજન છે 5 રૂપિયાનું છે, તો આપણે એની જે સ્કેલ છે એ એક્સ અક્ષ પર 1, 3, 5, 4 અને 5 અને વાય અક્ષ પર 0, 8, 15, 23 અને 30. તો માટે એક સફરજનની કિંમત આપણને 5 રૂપિયા આપી છે, તો આપણે 5ને અહીંયા દર્શાવી શકીએ. એવી જ રીતે 2 સફરજન છે એ આપણને આપી છે 10, તો આપણે અહીંયા દર્શાવી શકીએ. 3 સફરજનની 15, 4 સફરજનની 20 અને 5 સફરજનની 25. તો આપણે આવી રીતેનો આલેખ દર્શાવી શકીએ છીએ. એના પછીનું બીજું છે કે કાર દ્વારા કપાયેલું અંતર. તો આપણને સમય અને અંતર આપ્યા છે. તો 6 વાગ્યે 40નું અંતર, 7 કલાકે 80નું, 8 કલાકે 120 અને 9 કલાકે 160 કિલોમીટરનું અંતર. તો અહીંયા આપણે આલેખને દર્શાવી શકીએ કે જેમાં એક્સ અક્ષ પર આપણે પ્રમાણમાં લઈશું 1 એકમ બરાબર 5, 6, 7, 8 અને 9. એવી જ રીતે વાય અક્ષ પર આપણે લઈશું 0, 40, 80, 120 અને 160. તો 6 કલાકે 40, 7 કલાકે 80, 8 કલાકે 120 અને 9 કલાકે 160. તો આપણે આ પ્રમાણેનો આલેખ આવશે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે પહેલો પ્રશ્ન છે કે 7:30 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન કારે કેટલું અંતર કાપ્યું હશે. તો આલેખ પરથી સ્પષ્ટ છે કે 7:30 કલાકથી 8 વાગ્યા સુધી દ્વારા કારે કાપેલું અંતર એ 120 કિલોમીટર ઓછા 100 કિલોમીટર એટલે 20 કિલોમીટર થશે. બીજો પ્રશ્ન છે કે કાર દ્વારા કપાયેલા યાત્રા શરૂ કર્યાના સ્થળથી 100 કિલોમીટર દૂર પહોંચવા માટે કેટલો સમય લાગ્યો હશે. તો કાર દ્વારા યાત્રા શરૂ કર્યાના સ્થળથી 100 કિલોમીટર દૂર પહોંચવા માટે લાગતો સમય 6 ઓછા 7.5 એટલે કે 1 કલાક ને 30 મિનિટ થશે. એના પછીનું ત્રીજું છે કે 1 વર્ષ માટે જમા કરાવેલું મુદ્દલ માટે વ્યાજ આ મુજબ છે. જમા કરેલી રકમ 1000, એનું સાદું વ્યાજ 80, 2000 160, 3000 240, 4000 320 અને 5400. તો એને આલેખ દર્શાવવાનો છે. તો આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ કે જેમાં જમા કરેલી રકમ એ એક્સ અક્ષ પર અને સાદો વ્યાજ વાય અક્ષ પર થશે. તો આપણે આ પ્રમાણેનો એક રેખા આલેખ મળશે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે શું આ આલેખ એ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે. તો હા, આ આલેખ જે છે એ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે. આલેખનો ઉપયોગ કરીને ₹2500નું વાર્ષિક વ્યાજ સાદું વ્યાજ મેળવો. તો આલેખ પરથી જણાય છે કે ₹2500નું વાર્ષિક વ્યાજ એ ₹200 છે. ત્રીજું છે કે દર વર્ષે ₹280 વ્યાજ મેળવવા માટે કેટલી રકમ મુદ્દત તરીકે જમા કરવી પડે. તો આલેખ પરથી જણાય છે કે દર વર્ષે ₹280 વ્યાજ મેળવવા માટે ₹3500 મુદ્દત તરીકે જમા કરવી પડે છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના કોષ્ટક માટે આલેખ દોરો. જેમાં આપણને પહેલું આપ્યું છે કે ચોરસની બાજુઓ અને એની પરિમિતિ. તો 2 સેમી બાજુવાળા માટેની પરિમિતિ 8, 3 માટે 12, 3.5 માટે 14, 5 માટે 20 અને 6 માટે 24. તો આપણે એનો આલેખ દર્શાવીએ કે જેમાં જેનો એક્સ અક્ષ છે તે આપણો પરિમિતિ આવશે અને એના એકમ આપણે લઈશું 2, 3, 4, 5 અને 6. અને વાય અક્ષ પર જે છે એ આપણો ચોરસની બાજુઓ આવશે જેના એકમ થશે 0, 6, 12, 18 અને 24. તો માટે અહીં આપણને 2 આપ્યું છે 6, તો આપણે આ પ્રમાણેનો આલેખ દર્શાવી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે શું આ રૈખિક આલેખ છે. તો હા, તે રૈખિક આલેખ છે. એના પછીનો બીજો પ્રશ્ન છે કે ચોરસની બાજુઓ 2, તેનું ક્ષેત્રફળ છે 4, 3 એ 9, 4 એ 16, 5 એ 25 અને 6 એ 36. તો માટે એને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ કે જેમાં એનું જે એક્સ અક્ષ છે એના પર ક્ષેત્રફળ છે
અને વાય અક્ષ પર એની ચોરસની બાજુઓ છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે 2 જે છે એ આપણે 4 આપ્યું છે, 3 9 આપ્યું છે, 4 16 આપ્યું છે, 5 25 છે અને 6 36 છે. તો આપણો આલેખ કંઈક આવો બનશે. તો માટે આપણે આ પ્રમાણેનો આલેખ દર્શાવી શકીએ. તો એનો આપણને પ્રશ્ન આપ્યો છે કે શું આ આલેખ રૈખિક છે? તો નહીં, આ આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે તે એ રૈખિક નથી, તે વચ્ચે વળાંક વાળો છે. તો તેનો જવાબ ના આવશે. તો આપણે આ રીતે તેના પ્રશ્નોનો ઉત્તરો પણ આપી શકીએ છીએ. તો અહીં તેના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે ત્યાં કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.